પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ ये कार्यक्रम शुरू भाई આજના સેશનમાં આપણે પ્રેક્ટિસ કરવાના છીએ ટ્રુ ફોલ્સ ની મેક્સિમમ ટ્રાય કરશું જેટલા ચેપ્ટર્સ ચાલ્યા છે અને ટ્રુ ફોલ્સ આજે આપણે પ્રેક્ટિસ કરીએ કે તમારા લોકોએ ફટાફટ મને આન્સર આપવાના છે કઈ રીતે આજે આપણે સ્ટડી કરવાની છે પહેલા મેથડ સમજી લો આવી ગયા છો બધા રેડી છો બધા એકવાર મને કમેન્ટમાં કહી દો ચલો क्या आप लोग तैयार है हाँ जी पाजी આજનો સેશન જે મિસ કરશે ને એને ઘણું બધું છૂટી જશે દોસ્ત એટલે આ સેશન છે એની એક મિનિટ અગત્યની છે આપણે જેટલા ચેપ્ટર્સ ભણ્યા છીએ 4 ચેપ્ટર ભણ્યા છે અને ટ્રાય કરીએ જેટલા ચેપ્ટર્સના આજે ટ્રુ ફોલ્સ આપણે જોઈએ કેટલા મેઘાણી સર મેથ્સનો લેક્ચર નથી નહીં એનું રીઝન મેઘાણી સરની તબિયત છે ખરાબ થઈ છે એ ઇમરજન્સીમાં ઘરે ગયા છે અત્યારના રેસ્ટ કરે છે સારું છે પણ એક દિવસ આરામ કરી નાખે તો આવતીકાલે લેક્ચર કન્ટિન્યુ સરસ મજાના લઈ શકે સો અત્યારે ઇંગ્લિશનો લેક્ચર ફ્લિપ કરવામાં આવ્યો છે ઓકે ને કઈ વાંધો નહીં ને ડાયડા ને ચલો કરીએ ધ્યાન હવે શું કરવાનું છે અહીંયા જે પેજ આપણી સામે છે ને હે ને એની અંદર બધા ટ્રુ ફોલ્સ લખેલા છે વિથ આન્સર લખેલા છે માત્ર એકવાર 1 થી લઈ અને 15 સુધીના ક્વેશ્ચન વિથ આન્સર હું તમને સોલ્વ કરાવી દઉં છું એનો આન્સર કેમ આમ છે કેમ ટ્વિસ્ટ કરીએ કે બધું કહીશ કમ્પ્લીટ કરીશ ને પછી હું તમને ટ્રુ ફોલ્સ પૂછીશ તમારે શું કરવાનું છે એક ટ્રુ ફોલ્સને સમજવાનું છે ગોખવાનું નથી પાકો કરવાનો નથી સમજવાનો છે કેમ કે હું જ્યારે ક્વેશ્ચન પૂછીશ ત્યારે સહેજ ટ્વિસ્ટ કરીશ સીધો એ પૂછું ટ્વિસ્ટ કરું મેરી મરજી હે ને ચલો ધ્યાન આપજો બધા એનું ફોકસ પૂરું જોઈએ રેડી છો બધા હા આજે એસએસ પાડવા દેજો આજે પાડવા દો બસ ચેટ કરીએ છીએ પ્રાઇવેટ સો ધેટ એવરીવન કેન ફોકસ ઇન ધ સ્ટડી વેલ સો ક્વેશ્ચન નંબર 1 ઇઝ ધેટ આપણો પ્રશ્ન નંબર 1 છે એમ છે કેમ છે ધ્યાન આપજો એક પ્રશ્નમાં તાજપુર રેલવે સ્ટેશન ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ કોઓપરેટિવ એફર્ટ્સ તાજપુર રેલવે સ્ટેશન જે છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે કોઓપરેટિવ એટલે કે બધાએ ભેગા થઈને એફર્ટ્સ એટલે કે પ્રયત્ન કર્યા છે એનો વાત છે એકદમ સાચી કેમ કે બધાય ગામના લોકોએ ભેગા થઈ અને આ છે એ બનાવ્યું છે પણ અહીંયા તાજપુર નો આવે તાજનગર આવે અહીંયા તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે એક્ઝામમાં જો તાજપુર આપે તો તમારે કહેવાનું છે ફોલ્સ કેમ કે આ તાજપુર નથી તાજનગર છે સમજો કે ના સમજો અહીંયા તાજનગર જ લખેલું છે ભૂલમાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ એટલે તાજનગર મેં સુધારી દીધું તો યસ તાજનગર છે એ કોઓપરેટિવ એફર્ટ્સ એટલે કે સંયુક્ત પ્રયત્નોથી બનેલું એક રેલવે સ્ટેશન છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ટ્રુ સમજજો ફરીવાર કહું ગોખતા નહીં એક પણ ક્વેશ્ચન હે ને બહુ મજા આવશે The residents of તાજનગરના લોકો લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ફોર મોર ધેન અ ડીકેડ એટલે 10 વર્ષ આ લોકો 10 વર્ષ સુધી છે એ માંગણી કરી કે અમારા ગામમાં રેલવે સ્ટેશન બનાવો ખોટી વાત છે 25 વર્ષ સુધી અહીંયા ટ્રુ કહે છે ના સાહેબ આ વાત સાચી છે મને સમજાણી અત્યારે કેમ અહીંયા એમ નથી કીધું કે ફોર અ ડીકેડ કે 10 વર્ષથી અહીંયા કીધું છે ફોર મોર ધેન અ ડીકેડ જો ક્વેશ્ચન ટ્વિસ્ટ કર્યો હે ને જો પહેલી નજરે આપણે જોઈએ તો આપણને ઊંધું લાગે હવે બીજી નજરે જો શું મોર ધેન અ ડીકેડ એટલે કે 10 વર્ષ કરતા વધુ મોર ધેન અ ડીકેડ તો આપણે ચેપ્ટરમાં આવે છે 25 વર્ષોથી આ લોકો માંગણી કરતા હતા યસ સર તો 25 વર્ષ એટલે મોર ધેન 10 વર્ષ મોર ધેન ડીકેડ જ થયા 25 એ 10 થી વધારે જ થયા ને યસ એટલા માટે સાચું છે સમજાય કે તાજનગરના લોકો રેલવે સ્ટેશન માટે એક દાયકા કરતા 10 વર્ષ કરતા પણ વધુ વર્ષથી ને માંગણી કરતા હતા તો હા સાહેબ 25 વર્ષ એટલે 10 થી વધુ જ થાય એટલે ટ્રુ નેક્સ્ટ ક્વેશ્ચન જો આ રીતના તમે સમજો તો કેટલો બેનિફિટ હવે આ ચેપ્ટરને આપણે બધા ટ્રુ ફોલ્સ જોઈ જઈશું પછી ગમે એવા ટ્વિસ્ટ કરે તમે આન્સર આપતા પહેલા ઓકે કરતા પહેલા એકવાર વિચારશો કે નહીં વિચારશો સમજાય સો વે ઓફ થિંકિંગ આપણું મસ્ત બનાવવાના ઈચ વિલેજ એટલે કે ઈચ વિલેજર દરેક ગામના જે લોકો છે એને કન્ટ્રીબ્યુટ ફાળો આપ્યો મોર દેન 5000 રૂપીઝ ફોર ધ રેલવે સ્ટેશન માટે બધાએ 5000 રૂપિયા કરતા મોર એટલે કે વધુ ફાળો આપ્યો વાત એકદમ ખોટી જો અહીંયા કીધું ફોલ્સ કેમ ખોટી વાત છે તો કે બધાએ 5000 રૂપિયા નહીં કોકે 3000 રૂપિયા કોકે 10000 રૂપિયા હોની કેપેસિટી પ્રમાણે ટૂંકમાં 75000 રૂપિયા સુધી 3000 રૂપિયાથી 75000 રૂપિયા સુધીનો ફાળો આપ્યો તો ટ્રુ આ કે બધાએ 5000 ફોલ્સ ક્વેશ્ચન નંબર 4 શું કહે છે એમજીપી મેરાગાંવ પાવર ઇઝ અ ગવર્મેન્ટ એજન્સી વાત એકદમ ખોટી ગવર્મેન્ટ એજન્સી નથી સોશિયલ એન્ટરપ્રાઇઝ આવું લખ્યું હોત તો વાત સાચી હોત સોશિયલ એન્ટરપ્રાઇઝ તો વાત સાચી ગવર્મેન્ટ ફોલ્સ
દેખાય છે આન્સર ફોલ્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એમજીપી પ્રોવાઇડ્સ 2 LED લાઇટ, 2 LED લાઇટ આપે બધાય ઘરને. વાત અહીંયા સાચી. કેમ સાચી? તો કે યસ સર 2 LED લાઇટ. હજી આમાં પ્લસ તમે કરી શકો કે 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, તો પણ સાચું. અહીંયા ઈ નથી લખ્યું પણ 2 LED લાઇટ તો આપે કે ન આપે? હા સાહેબ ઈ તો આપે, તો વાત સાચી જ છે. એમજીપી 2 LED લાઇટ આપે? હા સાહેબ આપે, તો વાત સાચી. 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તોય સાચી. એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે તોય સાચું. જે આપે છે એ તો આપે છે ને. યસ સર 2 LED લાઇટ આપે. હા સાહેબ 2 LED લાઇટ આપે એટલે સાચું. સમજાય? નકર ક્વેશ્ચન અધૂરો લાગે. ક્વેશ્ચન અધૂરો જ છે પણ એ છતાં સાચો જ. કેમ? 2 LED લાઇટ તો પ્રોવાઈડ કરે ને, કરે તો યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. સધર્ન ડિરેક્શન એટલે કે દક્ષિણ દિશા ઇઝ ધ બેસ્ટ ટુ કેપ્ચર મેક્સિમમ સનલાઇટ. વધુમાં વધુ સૂર્યપ્રકાશને કેપ્ચર કરવા માટે દક્ષિણ દિશા એ બેસ્ટ છે. વાત એકદમ સાચી છે. અઝાઝભાઈ જે હતા એ સધર્ન ડિરેક્શન દક્ષિણ દિશામાં તે બધી સોલાર પેનલ્સ હોય ને ફિટ કરતા ને, સો દેટ ઇટ કેન કેપ્ચર મેક્સિમમ સનલાઇટ. મેક્સિમમ સનલાઇટ કેપ્ચર કરીએ એટલે ટ્રુ. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી વોઝ સેટ અપ ઇન કેરળ ઇન 2013. 2013માં કેરળમાં પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્થપાણી. ટ્રુ. આપણે યાદ છે ને 2013 ની અંદર છે એ સ્થપાણી. 2014 ની અંદર વુમન્સ યુનિટ લોન્ચ થયું ફેબ્રુઆરી 2014માં. ડેટ સહિત યાદ છે આપણને. ડન. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 એક પછી એક ટ્रू ફોલ્સ હાલતો જશે હાલતો જશે હાલતો જશે. अगर एक भी सेकंड के लिए आपकी नजर हटी यानी एग्जाम में दुर्घटना घटी. एक क्वेश्चन में मस्त फोकस. क्वेश्चन नंबर 8. પલ્લક્કડ ઇઝ અ સ્મોલ ટાઉન ઇન કેરળ. પલ્લક્કડ છે ને એ કેરળનું એક સ્મોલ ટાઉન એટલે કે નાનકડું ગામ છે. વાત ખોટી છે. કેમ? તો કે પલ્લક્કડ ડિસ્ટ્રિક્ટ છે. પલ્લક્કડ એક નાનું ટાઉન નથી. આજે પલ્લક્કડ છે ને એ એક જિલ્લો છે. શું છે? ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો છે, નાનું ટાઉન થોડું છે. પલ્લક્કડ એ ડિસ્ટ્રિક્ટ છે, સીતાપુર એ ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે આ બધે. બરાબર. પલ્લક્કડ ક્યાં એવું છે? કેરળનો જિલ્લો છે. અને આપણું સીતાપુર ક્યાં છે? યુપી ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે. ક્વેશ્ચન નંબર 9 હું તમને હારવાર જે કહેતો જાઉં છું એ વસ્તુ નોટ કરવાની છે. ક્યારે? આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ બધા જ ક્વેશ્ચન વિથ આન્સર કઈ રીતે મેં અહીંયા લખાવ્યું છે એ નોટ્સ લખતા લખતા તમારા બુકમાં લખવાના છે. આ સેશન કમ્પ્લીટ થાય પછી. ડન છે? ચલો કરીએ છીએ કન્ટિન્યુ. રાત્રે સુવો એ પહેલા આજે કરાવેલા બધા જ ક્વેશ્ચન લખી નાખજો, નકર ભેગું થશે. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે હજી નેક્સ્ટ જે યુનિટના બાકી રહી ગયા છે એ આપણે ટ્રુ ફોલ્સ કરી નાખશું. સમજાય કે નથી સમજાતું? એટલે હારોહાર કરતા જશો, આવશે મજા. કેમ કે યાદ રહ્યું છે એનો મતલબ એકવાર લખી નાખશું એટલે છપાઈ જશે મગજમાં. પલ્લક્કડ પબ્લિક લાઇબ્રેરી વર્ક્સ ફોર વુમન એમ્પાવરમેન્ટ. સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરે. વાત તો એકદમ સહી. કેમ કે મેઇન ત્યાં સ્ત્રીઓ જ વધુ છે એના માટે જ કામ કરે છે એટલે જ ફેમસ છે. સોલાર એનર્જી ઇઝ એન એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ફ્યુલ. સોલાર એનર્જી જે છે એ પર્યાવરણ ફ્રેન્ડલી ફ્યુલ છે એટલે કે ઈંધણ છે. હા વાત સાચી જ સાહેબ. કેમ કે એનાથી પર્યાવરણને નુકસાન ના થાય, સોલારથી ધુમાડા ના થાય. સીધી રીતના સૂર્યમાંથી આપણે પ્રોડ્યુસ કરીએ કે સોલાર એનર્જી. નેક્સ્ટ ક્વેશ્ચન. હુકમચંદ વોઝ ધ સરપંચ ઓફ તાજ. નગરના સરપંચ હુકમચંદ હતા. એકદમ ખોટી વાત છે. રણજીત સિંહ હતા. કોણ હતા? રણજીત સિંહ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર. આ કે હુકમચંદ. અહીંયા વાત ખોટી છે. ફોલ્સ. જો અહીંયા એમ કીધું હોત કે હુકમચંદ વોઝ ધ વન ઓફ ધ કમિટી મેમ્બર તો ટ્રુ કે હુકમચંદ એક કમિટી મેમ્બર હતા તો વાત સાચી હોત. હે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે 12મો. ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેટ ઇવેન્ટ ઇન વિલેજ. વાત સાચી છે. કેમ કે માઇક્રોગ્રીડ છે એ વિલેજમાં ફિટ કરે તો એ ગ્રેટ ઇવેન્ટ, મોટી ઘટના હોય. કેમ કે ગામના લોકો બધા જોવા આવ્યા હતા. યસ, તો આ બહુ મોટી ઘટના હતી એ લોકો માટે. એટલે વાત ટ્રુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તમને જ્યારે હમણાં હું ક્વેશ્ચન પૂછું ત્યારે તમારે શું કરવાનું છે? જે હું ક્વેશ્ચન પૂછું છું એને પહેલા એકવાર રીડ કરવાનો છે, જે વાંચ્યું છે એ સમજવાનું છે. ક્વેશ્ચનમાં સાહેબ પૂછવા શું માંગે છે, પછી જો જે વાત લખી છે એ સાચી હોય, ચેપ્ટરમાં આવતી હોય તો ટ્રુ છે, ખોટી હોય તો ફોલ્સ છે. અઠ્ઠે ગઠ્ઠે વિચારવાનું નથી કે મેં શું યાદ રાખ્યો તારો જવાબ. ના, યાદ નથી રાખવાનો, આમ વિચારવાનું છે. આપણે ચેપ્ટર કેટલું મસ્ત ભણી ગયા, રિવિઝન કરી નાખ્યું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મોસ્ટ ઓફ ધ મેમ્બર્સ ઓફ પલ્લક્કડ પબ્લિક લાઇબ્રેરી આર વિમેન. મોટા ભાગના લોકો કે જે પલ્લક્કડ લાઇબ્રેરીમાં છે એ વિમેન એટલે કે સ્ત્રીઓ છે. બાત તો સહી હે ભાઈ, બાત તો સહી હે ને? નેક્સ્ટ. આ જે લાઇબ્રેરી છે એ હેલ્પ્સ ધ મેમ્બર્સ વિથ ધ મની ટુ. પૈસા ટકા મદદ કરે? પૈસા ટકા થોડું મદદ કરે. ફોલ્સ. પૈસા ટકા થોડી મદદ કરે? ના, તો બધાને પૈસા લેવા આવે. બેંક થોડી જ લાઇબ્રેરી છે.
સોલાર એનર્જી ઇઝ અ બૂન એટલે કે વરદાન. બૂન એટલે બૂન સાંભળો હો, એ બૂન નહીં, બૂન એટલે વરદાન. સોલાર એનર્જી ઇઝ અ વરદાન ટુ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે તો વરદાન છે જ ને ભાઈ સોલાર એનર્જી. ટ્રુ ટ્રુ ટ્રુ, સચ્ચી સચ્ચી બાત બોલું સરજી. રેડી? કેટલા સ્ટુડન્ટ્સ છે કે એને બધા ટ્રુ ફોલ્સ સમજાણા? મને એકવાર કમેન્ટમાં કહો યસ સર સમજાયા. હવે 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 સ્ક્રીનશોટ ઘડી કરીને, ઘડી કરીને પેલા ક્વેશ્ચન આન્સર લ્યો, કમેન્ટ્સ कर दो ऑन. आप मारे को बताओ क्या आपको समझ में आया? મજા આવી હે ને? હવે તમે ખુદ વિચારો, પેલા ચેપ્ટરમાંથી કોઈ પણ ટ્રુ ફોલ્સ તમને પૂછે આવડે કે ન આવડે? પેલા તો ચેક કરીએ પછી વિચારજો. હા, પેલા હું કહું આવડે તો માની જાવ. ચલો, શાબાશ 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 શાબાશ. ચલો, ક્વેશ્ચન તમારો. એક સ્ટુડન્ટ કે સાહેબ 50% ખબર પડી, બાકી બધા કે સાહેબ બધું આવડે જ. ત્યાં ફોકસ જ ખસ્યું નહોતું કે. શાબાશ. જે સ્ટુડન્ટને 50% સમજાણું ને એનો મતલબ કે એ ચેપ્ટર આખું આપણી પાસે ભણ્યો નથી, અથવા એ ફોકસથી ભણ્યો નથી. બાકી બોસ સમજાય જ તે. સમજાય કે ન સમજાય? ચલો, હવે 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 હું તમને અહીંયા ક્વેશ્ચન તમારે કમેન્ટ્સ કરું છું ઘડીક માટે. ઓફ ચલા, હા સર આવડે બધા, તે દઈ દો જવાબ. અહીંયા હું તમને જે ક્વેશ્ચન લખી દઉં એના તમારે આન્સર નક્કી કરી અને કમેન્ટની અંદર લખી રાખવાના છે. હું કમેન્ટ ઓન કરું ત્યારે આન્સર આવવા દેજો, એટલે મને હમણાં ખબર પડી જશે કે કેટલા છે. એ વિચારી સમજીને આન્સર આપીએ કે છે. આ ચેપ્ટરના જ ટ્રુ ફોલ્સ પૂછીશ, સેજ ચેન્જ કરીશ, કંઈક અલગ પૂછીશ, બટ ચેપ્ટર આ જ હશે. રેડી? નક્કી કરી રાખજો. ચલો, માત્ર ને માત્ર 3 ક્વેશ્ચન છે તમારા માટે. કેટલા? 3 માંથી કેટલા સાચા પડે જોઈએ. 3 માંથી 2 અથવા 3 સાચા પડે ધી બેસ્ટ. જો એક જ સાચો પડે તો ચેપ્ટર રિવાઇઝ કરવાની જરૂર છે દીકરા. ફરીવાર રેકોર્ડેડ સેશન જોઈ લેવાના. ચલો, ક્વેશ્ચન નંબર 1. ધ્યાન પૂરેપૂરું જ્યારે હું હમણાં ટ્રુ ફોલ્સ કરાવતો હતો ને એમાં હોય ને તો તમને આ બધી વસ્તુ આવડે. વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ચલો, ત્રણેયના આન્સર તમે નક્કી કરો. ત્રણેયના આન્સર આપવાના. ચેપ્ટર 1 ના ટ્રુ ફોલ્સ છે. આ તમારી ટેસ્ટ છે, લાઈવ ટેસ્ટ છે. ચેપ્ટર 1 ટ્રુ ફોલ્સ નો સ્પેલિંગ લખવાનો છે. TF કે હાચા ખોટા નિશાની નહીં ચાલે, ટ્રુ ફોલ્સ લખવાનું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે ડિસાઈડ થઈ ગયું હશે? કમેન્ટ્સ ઓન કરું છું, ઓપન ફોર ઓલ બધા માટે. એક સાથે બધા એન્ટર દબાવજો, એટલે એકબીજાના આન્સર જોઈએ અને પછી એમ ના થાય, સમજો ને? એક સાથે આન્સર આવવા જોઈએ. તમારે થઈ ગયા જ છે ને આન્સર બધા? ચલો 30 સેકન્ડ આપું, કદાચ કોઈને બાકી હોય તો જોઈ લો, હે ને? એક હારે બધા એન્ટર આપવાનું છે, એક સાથે બધાની કમેન્ટ્સ ઓન થશે. માત્ર 10 સેકન્ડ માટે, પછી બધાની કમેન્ટ્સ ઓફ કરી દે. ફોટો પડ્યો છે, જે તે ક્વેશ્ચન 3 માં 3 છે, 2 છે, 1 છે, ડઝન્ટ મેટર. હવે જે સમજાવું જોઈએ સમજાઈ જવું જોઈએ કે અચ્છાનો આન્સર આમ છે એમ કેમ છે. રેડી? પેલા મને કમેન્ટમાં એમ કહો 3 માં પેલા તો આન્સર મેં જ ક્યાં તમને કીધા, તમે મને કેમ કહો છો? હાલો પેલા ચેક કરીએ. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ ઇન કેરળ સ્ટેટ. સીતાપુર કેરળમાં? ના સાહેબ, સીતાપુર આવે ઉત્તર પ્રદેશમાં, યુપીમાં આવે, જે હમણાં જ મેં કીધું. તો તમારું ધ્યાન હોય, તમને આવડ્યો હોત, એટલે આનો આન્સર ફોલ્સ આવે. તમારું ધ્યાન હોય ને જ્યારે હું ટ્રુ ફોલ્સ સમજાવું છું તો તમને આવડે. તમે ચેપ્ટર ભણ્યા હોય તોય તમને આવડે. ક્વેશ્ચન નંબર 2. અજાજ છે એ રેવસા ત્યાં તો 100%, અને વર્કિંગ ફોર ધ પીપલ ઓફ તાજનગરના લોકો માટે અજાજભાઈ કેદીથી કામ કરવા માંડ્યા? એ સીતાપુરના લોકો હાટું કામ કરતો હતો. ન્યા સોલાર પેનલ તાજનગર અગેન્સ્ટ ધ વર્ડ્સ નો પહેલો પાર્ટ છે. તાજનગરનું રેલવે સ્ટેશન આવે, અજાજભાઈ સોલાર પેનલ ફિટ કરે. મેં સોલાર પેનલ વાળા અજાજભાઈને છે તાજનગરનું રેલવે સ્ટેશનમાં ગેમ સમજાણી. આખો ક્વેશ્ચન તમે સમજો હોત ને તો તમને ખબર પડે કે સાહેબ આ વાતું ખોટી છે. અહીંયા અજાજભાઈ સીતાપુરમાં આવે, તાજનગરમાં પાટા રેલવે નો આવે. સમજાય? ઘણા અહીંયા સુધી વાંચીને કે હા કે અજાજભાઈ રેવું છે. ક્વેશ્ચન આખો સમજો. આવું બધું એક્ઝામમાં થાય.
આપણે યાર હવે નો થાય, કેમ કે આપણને ખબર પડી કે છે ખુદી વચાય સમજાય પછી આન્સર અપાય. પલ્લકડ લાઇબ્રેરી લોન્ચ્ડ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. એકદમ 100% સાચી વાત છે. 2014 ની ફેબ્રુઆરીમાં તે પલ્લકડ લાઇબ્રેરીએ વુમન્સ યુનિટ લોન્ચ કર્યું હતું. યસ સર, જય હિન્દ જય ભારત. રેડી? ફોલ્સ ફોલ્સ ટ્રુ, ખોટું ખોટું સાચું. આ રીતના ત્રણ માંથી 3 કેટલાના આવ્યા છે? માત્ર એ જ સ્ટુડન્ટ કમેન્ટ કરે 3 માંથી 3 આવ્યા હોય તો કમેન્ટમાં લખો 3 બીજું કોઈ નહીં, 2 વાળા નહીં, 1 વાળા નહીં, બધાનો વારો આવશે. 3 વાળા હોય બધા ખાલી 3, બરાબર છે. આ જ રીતના અત્યારે જ 2 માં 2 કેટલાના આવ્યા? હવે 3 વાળા, ઓકે 3 વાળા ઓળખી ગયો. ચલો 2 કેટલાના? ईमानदारी नाम की चीज होती है. एक एक कमेंट्स में पढ़ रहा हूँ, नो डाउट બધાના કમેન્ટ જેટલી ફાસ્ટ હાલે છે એટલે બધાના નામ અમુકના રીડ થાય છે, અમુકના એટલા ફાસ્ટ વી જાય નથી રીડ થતા. પણ તમને ખબર છે તમારે કેટલા આવ્યા છે, તમે જો તમારી સાથે ઈમાનદારી નહીં રાખો દેન તો પૂરું, હે ને? ખુદ સાથે આંખમાં આંખ મેળવીને અરીસામાં જોઈ શકે એટલી શાબાશ. ચલો ડાય દીકરા, ઈમાનદારીથી જ કહી દો કે 1 માર્ક્સ કેટલાને આવ્યો. એટલે હું હાથ ઊંચો કરી દઉં, મારે 3 માં હાથ ઊંચો હતો, 2 માં હાથ ઊંચો અને 1 માં હાથ ઊંચો કરો. ચલો 1 કેટલા? ઈમાનદારી, બિંદાસ, ઇટ્સ ઓકે. પછી હવે સમજાણું કે નથી સમજાણું? સમજાયું? હવે સમજાયું? શાબાશ. ધેટ્સ કોલ ઓનેસ્ટી. આને ઈમાનદારી કહેવાય. શાબાશ 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 શાબાશ. સર ટોપ 10 ક્યારે? ટોપ 10 છે નેક્સ્ટ સેશનમાં, મતલબ નેક્સ્ટ વીકમાં. આજે તો આપણો લેક્ચર ના હોય, આ તો અત્યારના ઇમરજન્સીમાં સેટ થયો છે એટલે માટે ટોપ 10 નું લિસ્ટ રેડી નથી. પાર્થભાઈ છે એ લાસ્ટ ટેસ્ટ આપણી જે અગેન્સ્ટ ધ ઓડ્સ લીધી 10 માર્ક્સની, એનું ટોપ 10 નું લિસ્ટ તમારું કાઢી રાખશે એટલે નેક્સ્ટ સેશનમાં આપણે કરી નાખશું. પાર્થભાઈ હે ને? નમસ્કાર નમસ્કાર. આજે આપણે હા તૈયાર જ છે જો પાર્થભાઈ, પણ આપણે ક્યારે? વાદા હુઆ હે એસે નેક્સ્ટ સેશનમાં. ચલા કન્ટિન્યુ કરતે હે અભી. હા મોજ મોજ. અરે દીકરાઓ તમે એટલું મસ્ત ભણો એટલે મોજ. ચલા હવે ચેપ્ટર નંબર 2 શરૂ કરીએ છીએ. આવું ને આવું જો ફોકસ રાખ્યું ને, એવું નહીં કરવાનું કે એક સેશનમાં પૂરું ફોકસ છે બીજા સેશનમાં ફોકસ નથી. નહીં, બધાય સબ્જેક્ટ ગમે ટોપિક ચાલતો હોય દરેક લેક્ચર સેમ ફોકસ હોવું જોઈએ, આટલું જ ફોકસ હોવું જોઈએ. બધાય વિષયના બધાય ટોપિક કડકડાટ હોવા જોઈએ, મસ્ત કરવાના છે, પાકા નથી કરવાના, ગોખવા નથી, સમજવાના છે. તો ખ્યાલ આવે ને? ક્વેશ્ચન બોર્ડ વાળા ગમે એમ ફેરવે નહીં, આપણે ન ફેરવી નાખ્યા ને, હે સાચા જ પડે. ચલો ધ હ્યુમન રોબોટ આપણું ચેપ્ટર અહીંયા પ્રગટ છે. ટ્રુ ફોલ્સ આજા, ટરુ ફોલ્સ ટરુ ફોલ્સ ટરુ ફોલ્સ. ચલો એક ક્વેશ્ચનમાં ધ્યાન હશે તો આવડશે, ધ્યાન આપી દેજો. ચલો 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 ધ્યાન આપી દેજો, ધ્યાન આપી દેજો. ક્વેશ્ચન નંબર 1 રેડી? કેટલા રેડી છે પેલા મને કોઈ કમેન્ટમાં કહી દો. રેડી છો તો ચાલુ કરું કે પાણી પીવા ગયા છો? 100-150 જેટલા છો બધા મને એક હારવાર જવાબ આપો. રેડી છો બધા? રામ રામ ડાયરાન, રામ રામ. એટલે તમે ગમે ત્યારે આમ રેડી તો આમ હે ભણાવો સાહેબ મોજ આવી કે આમ થાકતા બાકતા તો હે એમ ન થાય. રજા બજા સાહેબ રાખજો હે મારા બેટા. એટલું બધું ભણવાનું ભાડું કાંઈ? અમે નાના હતા ક્લાસરૂમમાં એટલું ન ભણતા, ફોનમાં ભણવો છે. એટલે ફોનમાં ઓનલાઈન ગજબ છો. રાતે ભણો, બધા હોઈ ગયા તે ભણવું હે, જમવાનું ટાણું થઈ ગજબ હો. ચલ અમે ભણતા ભાઈ, પણ અમે ઓનલાઈન ન ભણતા કેમ કે અમારા વખતે છે એટલું બધું મતલબ ફોનનું ને નહોતું. હું 10માં જ્યારે હતો ત્યારની વાત છે ને. અમે ઓફલાઈન ભણતા, ક્લાસરૂમમાં બધું ભણતા. યસ, મહેનત કરતા, બહુ જબ્બર મહેનત કરી છે. મહેનત અમને યાદ છે. ક્વેશ્ચન નંબર 1 હવે બધાનું ધ્યાન પૂરું. હા પૂરું, મસ્ત ધ્યાન. ચલો રોબોટ્સ વર્ક એઝ ફેથફુલ સર્વન્ટ. રોબોટ કામ કઈ રીતે કરે? તો કે ફેથફુલ, વફાદાર નોકર ચાકરની જેમ કામ કરે. બાત તો સહી है सर जी, देख लो यहाँ पे सही है. રોબોટ વફાદાર નોકરની જેમ કામ કરે, આપણને ખબર જ છે. બીજો ક્વેશ્ચન, પ્રેમ ચોપરા વોઝ અ વિક્ડ મેન. પ્રેમ ચોપરા દુષ્ટ માણસ હતો. વીક એટલે દુષ્ટ માણસ હતો. 100%ની વાત છે સાહેબ. દુષ્ટ માણસ, નકરો દુષ્ટ માણસ હતો. જોઈ લો, ટ્રુ, નકરો દુષ્ટ માણસ હતો. એ ધંધા કેવા આપણને ખબર. ધ રોબોટ ડઝ નોટ હાર્મ હ્યુમન્સ ઇન ધીસ લેસન. આ પાઠમાં રોબોટ હ્યુમન્સ માણસને ડઝ નોટ હાર્મ નુકસાન પોગાડતો નથી. ખોટી વાત સાહેબ, નુકસાન પોગાડે છે. માણસોને વસ્તુ ચોરી જાય, માણસોને નુકસાન થાય, પૈસે ટકે. નુકસાન એને પોગાડવું નહીં એનો સિદ્ધાંત છે, પણ એ પોગાડે તો છે ને, પોગાડે તો છે સાહેબ. એટલે વાત ખોટી છે. દેખ લો યહાં પે યે ફોલ્સ છે, સમજાય?
નેક્સ્ટ ક્વેશ્ચન, ધ સિલ્વર રોબોટ વેલકમ પ્રેમ ચોપડા. સિલ્વર રોબોટે પ્રેમ ચોપડાનું સ્વાગત કર્યું. એકદમ સાચી વાત, એકદમ સાચી વાત. સિલ્વર રોબોટે પ્રેમ ચોપડાનું સ્વાગત કર્યું. આ કયો સિલ્વર રોબોટ છે? ઓલો થ્રેશોલ્ડ એટલે કે ઉંબરા ઉપર જે ઊભો તો ડોમ શેપ હોલના, જ્યારે પ્રેમ ચોપડા પગ મૂક્યો ત્યાં આવીને સિલ્વર રોબોટ કીધું, ગુડ ઇવનિંગ સર, વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, હેવ અ ગુડ ડે. આવું એક રોબોટ બોલ્યો તો સિલ્વર કલરનો, કે તમારે એની મુલાકાત છે, મસ્ત રહે અને તમારો દિવસ સારો રહે, તમને શુભેચ્છાઓ. તો યસ, એ સિલ્વર રોબોટ જ હતો. કલર યાદ રખને કા. રામસિંગ 070 નો કલર કેવો હતો? મેટાલિક બ્લુ. અને જે રોબોટે પ્રેમ ચોપડાનું સ્વાગત કર્યું પેલા થ્રેશોલ્ડ એટલે કે ઉમરા પરી ચાંદી કલર સિલ્વર રોબોટ. નેક્સ્ટ, રામસિંગ 070 હેડ અ રેડ મેટાલિક બોડી. હજી અત્યારે કહું બ્લુ મેટાલિક બોડી. બ્લુ જો આ છે ફોલ્સ. અહીંયા જો રેડ ને બદલે બ્લુ હોત તો સાચું હોત. સમજાય ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પિક અપ અ નેકલેસ. નેકલેસ ઉપાડો એન્ડ હાઈડ ઇટ એન્ડ સંતાડી દો. રામસિંગે કીધું. રામસિંગ થોડો એને કે ભાઈ રોબોટ રોબોટ સાંભળાય, નેકલેસ ઉપાડે ને હંતાડે એવું એને નો કે. કોણ કે? પ્રેમ ચોપડા. અહીંયા સાઈડ પ્રેમ ચોપડા હોત તો વાત સાચી હોત, પણ અહીંયા સાઈડ શું છે? રામસિંગ, એટલે વાત ખોટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રેમ ચોપડા વોઝ ફોન્ડ ઓફ શોપ લિફ્ટિંગ. પ્રેમ ચોપડા છે એ દુકાન લૂંટવાનો, મતલબ એને આકર્ષણ થઈ ગયું હતું, એટ્રેક્શન થઈ ગયું હતું. યસ, હજી એક દુકાન, હજી એક દુકાન, હજી એક દુકાન. વાત સાચી છે. કેમ કે ગોપાલ જ્વેલર્સમાં લૂંટ કરી, ઝવેરી બ્રદર્સમાં લૂંટ કરી, હજી એને ન પકડ્યો તો હજી એકાદી દુકાનમાં જઈને લૂંટ કરે. એને મજા આવી ગઈ હતી દુકાનો લૂંટવાની, ચોરી કરવાની. બીકોઝ હી વોઝ ધ થીફ, એ ચોર હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. રામસિંગ વોઝ કોટ બાય પોલીસ એટ ઝવેરી બ્રદર્સે. રામસિંગને પોલીસે પકડી લીધો. ટરુ. પોલીસે રામસિંગને ઝવેરી બ્રદર્સે પકડ્યો છે. યાદ રાખજો, હું તમને સવાલ પૂછીશ તો કંઈક ચેન્જ તો કરીશ. ઝવેરી બ્રદર્સે પોલીસે પકડી લીધો રામસિંગને. હું ચેન્જ કરીશ? અહીંયા ગોપાલ જ્વેલર્સ નહીં કરું. હું એમ કરીશ કે પ્રેમ ચોપડા વોઝ કોટ બાય પોલીસ એટ ઝવેરી બ્રદર્સ. તમને લાગે સાહેબ આ પોલીસ ઝવેરી બ્રદર્સ પકડાઈ ગયો, પણ પ્રેમ ચોપડા ક્યાં પકડાઈ ગયો? તો એ તો 9-2-11 થઈ ગયો હતો ને દૂરબીનમાં આગે જોઈને. સો તમારે બધી રીતના ક્વેશ્ચનને સમજવાનો છે, ક્યાં ક્યાં ટ્વિસ્ટ થઈ શકે, પછી ટ્વિસ્ટ ન થાય ભાઈ. આપણી હાટું બધું ઈઝી. નેક્સ્ટ, ધ રોબોટ વોઝ સ્પેશિયલી ડિઝાઇન ફોર શોપ લિફ્ટિંગ. દુકાન લૂંટવા માટે જ સ્પેશિયલી ડિઝાઇન રોબોટને કરવામાં આવ્યો હતો. એ તો બધું કામ કરીએ કે એટલે કરવામાં આવ્યો હતો, પણ આ પ્રેમ ચોપડા છે એ લૂંટવાના ધંધા કરાવ્યા. એટલે આ સેન્ટેન્સ ફોલસ. ફોલસ મતલબ ફોલ્સ, મતલબ ગલત, મતલબ ખોટું, મતલબ ખોટાડું. નેક્સ્ટ, કાઉન્સેલ ગોયલ વોઝ એન ઇન્ટેલિજન્ટ લોયર. સાચું સાહેબ, કાઉન્સેલ ગોયલ બુદ્ધિશાળી વ્યક્તિ હતો, ઇન્ટેલિજન્ટ લોયર હતો. હા સાહેબ, બુદ્ધિશાળી લોયર એટલે વકીલ હતો. ટ્રુ. પ્રેમ ચોપડા ટેમ્પર્ડ વિથ રામસિંગ્સ પ્રોગ્રામ. પ્રેમ ચોપડાએ રામસિંગના પ્રોગ્રામ હારે છે એ છેડછાણ કરી હતી. વાત ખોટી છે. પ્રેમ ચોપડાએ કાંઈ છેડછાણ નહોતી કરી. રોબોટ જે કરી શકે છે, યસ સર, પહેલો એનો સિદ્ધાંત હતો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. તો પ્રેમ ચોપડા એની પાસે બધી આજ્ઞાનું પાલન જ ખાલી કરાવતો હતો, આજ્ઞા ઊંધી આપતો હતો. વાત બરાબર, પણ કાંઈ પ્રોગ્રામ હારે છેડછાણ કરી દઉં? કઈ એને છેડછાણ કોઈ નથી કરી એના પ્રોગ્રામ હારે. બરાબર છે. આ તો બાનું કાઢ્યું હતું ખાલી કોર્ટમાં કે આના પ્રોગ્રામ હારે કોકે છેડછાણ કરી એવું લાગે છે. કોઈ નથી કરી, અને પછી એને નથી કરી. એને તો આદેશ આપ્યા છે, પણ આદેશ ગલત આપ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રેમ ચોપડા ટ્રસ્ટેડ ધ રોબોટ. પ્રેમ ચોપડાને રોબોટ ઉપર ટ્રસ્ટ હતો, વિશ્વાસ હતો કે આપણી યાર દગો ન કરે. વાત તો સાચી છે. પ્રેમ ચોપડાનો 100% વિશ્વાસ, અહીંયા સુધીનો વિશ્વાસ હતો સાહેબ, અહીંયા સુધીનો વિશ્વાસ. સલામ છે. ઓલ સ્ટોલન એન્ટિક્સ. બધા ચોરેલા દાગીનાઓ જે કઈ નમૂનાઓ હતા વેર ફાઉન્ડ ફ્રોમ પ્રેમ ચોપડાને ઘરેથી બધા મળ્યા. એક પણ મળ્યું નહોતું. આ વાત ખોટી. એક કઈ મળ્યું નહોતું સાહેબ, એક કઈ. આને ક્યાંક કાર્યક્રમ કરાય નાખ્યો હતો એનો. એવરી રોબોટ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. 3 સિદ્ધાંતો હોય બધા રોબોટને. સાચું ખોટું? સાચું સાહેબ, 3 સિદ્ધાંત હોય. રામસિંગને 3 સિદ્ધાંત હતા. રામસિંગ ધ રોબોટ કમિટેડ સુસાઇડ ઇન ધ એન્ડ. છેલ્લે છે એ સુસાઇડ કરી નાખે છે, મતલબ ખતમ થઈ જાય. ત્યાં ચેપ્ટર આપણું ફિનિશ થાય. ટ્રુ. સાચું હે. રેડી? ચલો, અહીંયા સુધી કેટલાને ક્લિયર છે મને એકવાર કહી દો. આ લાસ્ટ જે આપણે સમજ્યા કઈ ગયું અહીંયા રહ્યું, એનો તમે સ્ક્રીનશોટ પહેલા લઈ લો. મતલબ પહેલા ચેપ્ટરના ટ્રુ ફોલ્સ જે અહીંયા છે તમારે કદાચ બાકી હોય તો, અને પછી આ ચેપ્ટરના હું તમને પૂછી લઉં. ચલો, આનો સ્ક્રીનશોટ લઈ લો સરસ મજાનો. ચલો, તમારી કમેન્ટ્સ કરી દઉં છું ઓન. ડન છે? અહીંયા સુધી સમજાય?
શાબાશ. ચલો આનો સ્ક્રીનશોટ થઈ ગયો છે. હવે હું તમને આના ક્વેશ્ચન પૂછું છું. રોબોટ આને કરીએ છીએ ચેન્જ. ડન. તમારે મને આન્સર આપવાના છે. કે નો આન્સર શું આવશે ઝૂમ કરી દઉં છું. જે ક્વેશ્ચન ટિક કરું છું એનો એક નો આન્સર આવવા દો. પાંચમાનો આન્સર કયો મને? રામસિંગ 070 હેડ રેડ મેટાલિક બોડી. ટ્રુ કે ફોલ્સ? સ્પીડ સ્પીડ સ્પીડ. હજી તાજા જોયા છે. હું કઈ ટ્વિસ્ટ નથી કરતો આમાં. ચલો કેમ કે ઈઝી છે. ચેપ્ટર આખું ઈઝી છે. ઓલામાં થાય 3 સ્ટોરી મિક્સ હતી. સહી બાત હે આપકી ભાઈ. ફોલ્સ. કેમ? રામસિંગ રોબોટ ને છે એ રેડ મેટાલિક બોડી નહોતી, બ્લુ મેટાલિક બોડી હતી. તો ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ રોબોટ વોઝ સ્પેશિયલી ડિઝાઇન ફોર શોપ લિફ્ટિંગ. ચલો આ સેકન્ડ ક્વેશ્ચન. રોબોટને સ્પેશિયલી ચોરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલો હતો. શું લાગે? ફોલ્સ. એક ક્વેશ્ચન. થાંભા. અરે થાંભા. કમેન્ટ કિए जा रहे हो. ફોલ્સ. વાત તમારી સાચી સાહેબ. આ વાત કેવી છે? ખોટી. કેમ કે શોપ લિફ્ટિંગ માટે છે એ રોબોટને સ્પેશિયલ ડિઝાઇનનો. એક સવાલ, તમારામાંથી કેટલા સ્ટુડન્ટ છે શોર્ટ નોટ કેવી રીતે લખવી એ આપણે યુટ્યુબમાં પણ સેશન લીધું. એકવાર આપણે એપ્લિકેશનમાં તો ભણી જ ગયા છે, પણ યુટ્યુબમાં પણ સેશન લીધો. બરાબર છે. એ સેશનમાં હતા. કેટલા હતા મને કહો તો એકવાર. એ સેશનમાં કેટલા હતા? જેને હજી શોર્ટ નોટ કઈ રીતે લખવી ફાવ્યું ના હોય એ યુટ્યુબનો સેશન જુઓ કે છે. અને આપણે જે શોર્ટ નોટ એપ્લિકેશનમાં લીધેલી એ રેકોર્ડેડ સેશનમાં અવેલેબલ છે. બેમાંથી ગમે જો. તમારે બધાએ એક કામ કરવાનું છે. યુટ્યુબની અંદર હુમ અને હુઝ સમજાવતો એક વિડીયો 2-3 દિવસ પહેલા પાર્થભાઈ અપલોડ કર્યો છે. મેં જ સમજાવેલું છે. એમાં તમારે હુમ અને હુઝ છે ને જે સમજાવેલું એ સેશન આખો જોઈ લેવાનો છે. આખો સેશન. હું તમને નેક્સ્ટ સેશનમાં છે એ અમુક બ્લેન્ક્સ એના ક્વેશ્ચન પૂછીશ. જે રીતના તે ટ્રુ ફોલ્સ કરું એમ અમુક ક્વેશ્ચન પૂછીશ. બધા જેને જોયો છે એ લોકોને શાબાશ. જેને નથી જોયો આખો સેશન 17 મિનિટનો છે. 17 મિનિટ કાઢવાની છે. એ શીખવાનું છે શું એમાં કીધેલું છે એ તમને આવડી જશે. આવતા સેશનમાં મને યાદ કરાવજો હું અમને ઉઝના ક્વેશ્ચન હશે. બટ એ 17 મિનિટ પૂરા ફોકસથી એટેન્ડ કરવાની છે. 17 મિનિટ. ડન છે? કેટલા મને પ્રોમિસ કરે છે મને એકવાર કયો? 17 ક્વેશ્ચન કમ્પ્લીટલી કરવાનું છે. કમ્પ્લીટલી કરવાનું આગળ. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન આની તમે મને કમેન્ટ કરી દો. પછી કરીએ છીએ આજનો ડાયરો અહીંયા कंप्लीट. चलो लास्ट क्वेश्चन शू गई पाजी? क्वेश्चन हम आपको पूछेंगे ये वाला कि प्रेम चोपड़ा टेम्पर्ड विद राम सिंह प्रोग्राम. प्रेम चोपड़ाए राम सिंह ना प्रोग्राम हारे कई हળી કરી હતી. શાબાશ. યસ. આનો આન્સર પણ શું આવશે? પ્રેમ ચોપરાએ છે રામ સિંહ ના પ્રોગ્રામ હારે કઈ છેડછાડ નથી કરી, કઈ હળી નથી કરી. એટલે આ પણ છે ફોલ્સ. માય ડિયર સ્ટુડન્ટ્સ, આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઇમરજન્સીમાં લેક્ચર ગોઠ્યો પણ મસ્ત આવી મજા હે ને. જે કંઈ પણ ટ્રુ ફોલ્સ આજે આપણે ચેપ્ટર 1 ના અને 2 ના સોલ્વ કર્યા છે, બિલીવ મી ઇટ વિલ બી હેલ્પફુલ યુ ઇન ધ બોર્ડ એક્ઝામિનેશન. બહુ મદદરૂપ થશે. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. તમને જે ટાસ્ક આપવામાં આવેલું છે એ તમારે કરવાનું છે કમ્પ્લીટ. અને નેક્સ્ટ સેશનમાં આપણો જે પ્રેક્ટિસનો સેશન હશે ટ્રુ ફોલ્સનો એ ચેપ્ટર 3 થી આપણે કરશું કન્ટિન્યુ. આજે અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.